આવીએન 24 ન્યૂઝમાં હું વિનોદ મકવાણા આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। શહેરના વોર્ડ નંબર 13 માં કચરાના ગંધ, હોસ્પિટલો દ્વારા ગંદકી ફેલાતી હોવાની રાવ। જૂનાગઢના અગ્રણી બિલ્ડર અશ્વિન માળી પર ફાયરિંગની ઘટનાથી ચકચાર। શહેરના એ ડિવિઝન પીઆઈ ચૌહાણની પ્રશંસનીય કામગીરી। પેટ્રોલમાં લીટરે ₹2 જેટલો ભાવ વધારો, પ્રજા પર વધુ એક નવો બોજ। જૂનાગઢ પાસેના યુવનગરમાં યુવક પર હુમલો, ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ। જૂનાગઢમાં ટ્રાફિકની મોકાણ, તંત્ર વામણું પુરવાર। માંગરોળ તાલુકાના લાંગોદરા ગામે દીપડો કૂવામાં પડી જતા મૃત્યુ અને ધોરાજીના તેજા ભગત આશ્રમ ખાતે અષાઢી બીજની ઉજવણી। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંપૂર્ણ પારિવારિક પ્રોડક્ટ એટલે कूल एप्पल आइसक्रीम, आपकी खुशियों के साथ, स्वाद जो सदा रहे याद। स्वादनो राजा એટલે कूल एप्पल आइसक्रीम। સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે। ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જૂનાગઢ। ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589। તો આ હતા આજના મુખ્ય સમાચાર। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર। શહેરના બસ સ્ટેન્ડ પાસેના વોર્ડ નંબર 13 માં આવેલી દ્વારકાધીશ માર્કેટ પાછળના વિસ્તારમાં ગંદકી અને કચરાના ગંધથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। શહેરનો સારો એવો વિસ્તાર ગણાતા ખાનગી હોસ્પિટલો પણ અસંખ્ય આવેલી છે, ત્યારે ખુદ હોસ્પિટલો થકી હોસ્પિટલનો કચરો ઠલવાતો હોવાની બૂમરાણ મચી છે। કચરાના ગજમાં દવાઓના ખોખા, ઇન્જેક્શનોના સોય તેમજ પ્લાસ્ટિકના જબલા કે જેને ગાયો પોતાના પેટમાં પધરાવે છે, ત્યારે ગૌરક્ષા સમિતિ કે ગાયોની રક્ષા કરનારા આવા બનાવોને ધ્યાને નથી ચડતા એવું લોકો જણાવી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં કચરો અને ગંદકીથી લોકોના આરોગ્ય પર ખતરો પણ ઊભો થયો છે, ત્યારે શું તંત્ર જાગશે ખરું, એ સવાલ તંત્ર સામે ઉઠી રહ્યો છે। આટલો બધો મેડિકલ વેસ્ટ ઠલવાતો હોવા છતાં પ્રદૂષણ બોર્ડ માત્ર તમાશો નિહાળી રહ્યું છે। डॉक्टर हाउस रोबोट टायर रोबोट टायर आनी जो तो सिटी हॉस्पिटल
ગામ છે. અહીંયા હાલતા ચાલતા ને ઉપરથી દવાખાનામાંથી કચરો ફેંકતા ગંદકી ચાલો રોગચાળો થાય છે. આમાંથી માણસો બીમાર પડે છે. તો આ મહાનગરપાલિકા આના વિશે કંઈક સાફ સફાઈ કરી કંઈક ધ્યાન કે કંઈક કરવું જોઈએ. અહીંયા સાફસૂફ રાખે ને હોસ્પિટલને કહેવાનું કે અહીંયા જઈને જાણ કરવાની કે ભાઈ અહીંયા ગંદકીવાળો ના કરતા ને કચરો અહીંયા ના નાખતા. જાજા સમય ત્યાં નાખે છે. આ જોવો ને તમે ખુદ જોઈ રહ્યા છો કેટલો ગંદકીવાળો છે. રજનીકાંત મસલાદાર શાહ હા, દ્વારકાધીશ માર્કેટની પાછળ કાયમી ડૉક્ટરો ગંદકી કરે છે. એ ઉપરાંત ડૉક્ટરો ગંદકી કરે પછી પબ્લિક પણ ગંદકી કરવાની જ છે. ને આ ગંદકીને હિસાબે ભૂંડડા ગાયો અને ગાયોના પેટમાં જે વસ્તુ જાય છે પ્લાસ્ટિક જ હોય છે. પ્લાસ્ટિક સિવાય કંઈ ખાતી નથી. એમાં મેજોરિટી એપાર્ટમેન્ટમાં રહેનારા પૈસાદાર લોકો એ જબલામાં નાખી અને આ બધી વસ્તુ નાખે છે અને ગાયોને ખવડાવે છે. ગાયને 2 રોટલી મોઢામાં દેવામાં તકલીફ થાય છે, પણ ઘા કરી અને અનાજને ઘા કરે છે તો આ વરસાદે પણ નથી આવતો. ભગવાને આપણને બનાવ્યો, ભગવાનને આપણે બનાવીએ છીએ. આ રીતે ખોટી ઓલી કરવી એ વ્યાજબી નથી. એ તો જ્યાંથી ડૉક્ટરે ઉદ્ઘાટન કર્યું ત્યારથી ડૉક્ટર લોકોએ ઉદ્ઘાટન કર્યું ત્યારથી જ આ લોકો એ ગંદકીના હમ નાખવામાં સમજે છે. આ હું એને સમજે એના મનથી અને ગંદકી ન કરે તો વધારે સારું. બાકી તો કોઈ અધિકારીઓ તો પગલાં ભરતા જ નથી. એને પૈસા ખાવા છે. અધિકારીઓ તો હર વખત આવે છે, એ પૈસા ખાઈ જાય છે. એ લોકો વહીવટ જ કરે છે, બીજું શું કરે. અને કોઈ પણ ગાદી કોઈ પણ આવે એ આ વહીવટ કરીને બધું અંદરો અંદર સમજી લે. ઇન્જેક્શનો પીડા હોય, છોકરાઓ રમતા હોય લાગી જાય, કોઈ વસ્તુ જોવી જ નથી. હવે જે કરતા હોય આમાં તો આપણે તો કંઈ જો અરે દુનિયાની રજૂઆત કરી છે, મન સમજે તો થાય ને. જૂનાગઢના અગ્રણી બિલ્ડર અશ્વિન માળી પર ફાયરિંગ થતા શહેરમાં ચર્ચાનો ચકડોળ ચડ્યો હતો. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા અશ્વિન માળીને મૂળ બિલખાના અને હાલ જૂનાગઢના જાંજરા રોડ સ્થિત અર્જુન એપાર્ટમેન્ટમાં રહેતા યુવરાજ અશોક કાઠીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરતા સનસનાટી ફેલાવવા પામી છે. ઘટનાના મૂળમાં અશ્વિન માળીને કન્સ્ટ્રક્શનનું કામકાજ બંધ કરવાનું કહેતા આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. આજરોજ રાતના 3 વાગ્યાના સુમારે ચાંદડા રોડ ઉપર જીતેન્દ્રપાલ સોસાયટીમાં અશ્વિનભાઈ ભગવતજીભાઈ માળી જે મકાન બાંધકામનું કોન્ટ્રાક્ટનું કામ કરે છે તેના ઘર ઉપર યુવરાજ ગોવાળિયા, અશ્વિન પીઠિયા, જિગ્નેશ અને લાલો આ 4 જણા પોતાની પાસેની એશિયરવીયુ મહેન્દ્રાની ગાડી GJ25J 5400 મને હતી તે લઈને એના ઘર પાસે ગયેલા અને ચોકીદારને એમને કહી અને અશ્વિનભાઈને જગાડવા માટેનો સાથ પડેલો. એ વખતે યુવરાજના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર હતું, જેથી ચોકીદારે અત્યારે મળવાની ના પડી. એ અવાજ બધો ચોકીદાર સાથેની વાતચીત અને કૂતરા ભસવાનો અવાજ સાંભળીને અશ્વિનભાઈ પોતાના ઉપરના માળે બેડરૂમમાં હતા ત્યાંથી બહાર નીકળીને ગેલેરીમાં આવેલા. જોયું તો નીચે યુવરાજ અને અશ્વિન પીઠિયા બે હતા. એને કીધું નીચે આવો, જેથી આવી નીચે આવવા માટે આ વાતાવરણ જોઈ અને અશ્વિનભાઈ ના પાડી દેશે, જે કાંઈ કામ હોય એ સવારે આવજો, અત્યારે હું નહીં નીચે આવું એવું કીધું. એટલે યુવરાજે એને ધમકી આપેલી કે તારી યમુનાનગરમાં જે સાઇટ ચાલે છે એ બંધ કરી દેજે અને આટલી જ વાર લાગશે એમ કરીને રિવોલ્વર એની સામે હવામાં ઊંચે તાકીને અને હવામાં એક રાઉન્ડ ફાયર કરાવ્યું. જેને અશ્વિનભાઈને કોઈ ઈજા ન થઈ પણ એની સામે તાકીને ફાયરિંગ કરી અને ત્યાંથી યમુનાનગરની એમની જે સાઇટ ચાલે છે ત્યાં એમના માણસોને ધમકાવવા માટે ગયેલા. ત્યાં પણ એણે એક JCB મશીનનો કાચ તોડી અને એના 2 માણસો હતા એને ધમકી આપેલી, ધમકાવીને કામ બંધ કરી દેવામાં આવ્યું. આ બનાવ બાબતે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા તાત્કાલિક LCB PSI, SOG PSI અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી KD પરમાર સાહેબ તથા અમોર સ્ટાફના માણસો સાથે અશ્વિનભાઈના ઘરને અને આજુબાજુ પહોંચી ગયા અને ફરિયાદીની ફરિયાદ હકીકતથી વાકેફ થયેલા. આરોપીને ધરપકડ કરવા માટે જિલ્લામાં નાકાબંધી SP સાહેબની સૂચના મુજબ નાકાબંધીના પોઈન્ટ ગોઠવવામાં આવેલા હતા. આરોપીઓ ગુનાથી ભાગી ન જાય અને જલ્દીમાં જલ્દી પકડાય એના માટે પ્રયત્ન. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી શાંતિનો માહોલ જણાઈ રહ્યો છે.
રોમિયોગીરી તેમજ અસામાજિક તત્વો દ્વારા ચોરી લૂંટ જેવી ઘટનાઓ હાલ અંકુશમાં હોય એવું લોકોમાં વર્તાઈ રહી છે. ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચૌહાણની પ્રશંસનીય કામગીરીથી અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે. ચોરી લૂંટ છેડતી જેવા બનાવો હવે ઘટી રહ્યા છે. ત્યારે તંત્રની કડક કામગીરીને લોકો સાચા અર્થમાં બિરદાવી રહ્યા છે. જુનાગઢ શહેરમાં આજથી લગભગ 4-5 માસ પહેલાં જુનાગઢ શહેરની પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ જે શરૂઆતના સ્ટેજમાં ખરાબ હતી એને કંટ્રોલ કરવા માટે જુનાગઢ શહેર પોલીસ અધિક્ષક શ્રી સાહેબે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારી નિમણૂક કર્યા બાદથી જે અભિયાન અમે ચાલુ કરેલું અને લુખ્ખા તત્વો આવારા તત્વો કે જે ગામમાં બેન દીકરીઓની મશ્કરીઓ કરતા, શરીર સંબંધી ગુનાઓ બનતા, મિલકત વિરુદ્ધના ગુનાઓ બનતા, મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ખાસ કરીને ચેન સ્નેચિંગ જેવા બનાવો, શરીર સંબંધી ગુનાઓમાં મારામારીના બનાવો અને અન્ય પ્રકારના જે ગુનાઓ થતા એ ગુનાઓ કંટ્રોલ લાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી એક સ્ક્વોડની રચના કરી એ સ્ક્વોડના માણસો મારફતે કામગીરી કરાવતા આજે લગભગ આવા બનાવ જે બનવા પામે છે તેના ઉપર કંટ્રોલ કરવામાં આવેલો છે. શરૂઆતના સમયમાં સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત જે ફરિયાદ પેટી મૂકવામાં આવેલ હતી તે ફરિયાદ પેટીમાં સૌથી વધારે મશ્કરીઓ, લુખ્ખા તત્વોનો ત્રાસ, ટ્રાફિકના પ્રશ્નો એ બાબતની રજૂઆતો કરવામાં આવતી. છેલ્લા 3-4 માસથી જવલ્લે જ એકાદ અરજી સુરક્ષા સેતુ સોસાયટીની પેટીમાં જોવા મળતી હોય છે. એનો મતલબ એ ફલિત થાય છે કે એ પ્રકારની ગુનાખોરી ઉપર પોલીસે સદંતર નિયમન મેળવેલું છે અને સફળતા પ્રાપ્ત કરેલી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રેલવે ભાડામાં 14% જેટલો વધારો કરી આમ જનતા પર બોજ લાદ્યો હતો. ત્યારે વધુ એક કમરતોડ બોજ પેટ્રોલમાં લીટરે ₹2 નો ભાવ વધારો થતા લોકોમાં નિરાશા વ્યાપી છે. કારની મોંઘવારીએ માજા મૂકી છે. લોકોમાં માત્ર આશ્વાસનો જ મળ્યા હોય એવી પ્રતીતિ થઈ રહી છે. પેટ્રોલના ભાવનો સીટ લઈએ, મારો સીટ લઈએ. કર્મચારી છો ને એટલે પ્રજા હેલ્થ સુધીની છે ને સરકાર કેન્દ્ર સરકાર શું કરી દેવાની? આજે પેટ્રોલના ભાવ વિશે શું કહે? કેન્દ્ર સરકાર દવા પેજ મરી જાય, બીજું શું કહે? પબ્લિકને માર નાખે. બેમાં એક કરે તો થાય, બાકી બીજો કોઈ ઉપયોગ થાય નહીં. પેટ્રોલમાં ભાવ વધારોથી પબ્લિકને અત્યારે ગાડી ચલાવવામાં મોટો પ્રોબ્લેમ થાય છે. 2 થી 2.5 રૂપિયા પેટ્રોલમાં વધ્યા છે, ડીઝલમાં ભાવ વધ્યા છે. અત્યારે બધી સંકટ, એક તો મોંઘવારી ચારેકોરથી વધે છે. આ બધી રીતના અટાણે પબ્લિક ઉપર બધું ભારણ આવ્યું છે. ગાડી ચલાવવી, હવે ઘરે મૂકી દેવી કે હલાવી, એ મોટી સમસ્યા છે અટાણે. સરકાર તો બધી સરકાર ભાવ વધારો કરે જ છે. એમાં સરકાર ઉપર કેની ઉપર ઇલ્ઝામ લગાડવો આપણે? મારું નામ લલિતાબેન કુમાર, મહિલા કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ છું, ગુજરાત પ્રદેશ મંत्री છું महिला कांग्रेस में. मोदी आए अच्छे दिन आ गए, पब्लिक को उल्लू अच्छा बनाया. पहला रेलवे નો ભાવ વધાર્યો, હવે પેટ્રોલનો ભાવ વધાર્યો. હવે મોદી કોણ જાણે શું કરવાનો છે. મોદી આવે તો મોદીએ કીધું હતું કે 1 મહિનાની અંદર બધો ભાવ ઘટાડો કરીશ. ડુંગળીના ભાવે આસમાને ચડ્યા, ખાંડના ભાવ 41 રૂપિયા થઈ ગયા, પેટ્રોલના ભાવમાં વધારો થયો, ડીઝલના ભાવમાં વધારો થયો, રેલના ભાવમાં વધારો થયો. તો ગરીબ માણસ ક્યાં જશે મોદીને કાંઈ? મોદી સાહેબ જરીક જો ગરીબ માણસનું જો
નાના બાળકોની તકરારમાં પરિસ્થિતિ વણસી જતા ગંભીર સ્વરૂપ ધારણ થઈ જાય છે અને અંતે સર્જાય છે મારામારી. ત્યારે આવો જ એક બનાવ જુનાગઢ પાસેના યુવનગરમાં બન્યો છે. નાના બાળકોની સામાન્ય તકરારમાં વાત વણસી જતા પ્રવીણભાઈ ચાવડાના નાના ભાઈ પર કેટલાક દેવી પૂજક શખ્સો ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને માથામાં ગંભીર ઈજા પહોંચાડતા હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાય છે. મારું નામ પ્રવીણનાથજી ચાવડા છે. અમારો ભાઈ છે બરોબર. અમે કોઈ ઘરે હતા નહીં. આ ભાઈને બજાર ઉપર 25 થી 50 વાગરી લોકોએ હુમલો કરેલો છે. સિવિલ હોસ્પિટલમાં 25 તારીખે દાખલ કર્યા હતા અમે. તો અહીંથી સાહેબે અમને રાજકોટ દાખલ કરવા માટે મોકલેલા છે. ત્યાં કણે અમે 5 દિવસ રોકાણા. ત્યાંના સાહેબે નોર્મલ છે રિપોર્ટ એવું કહીને અમને રજા આપેલી છે. રજા આપ્યા બાદ અમે ઘરે આવ્યા પછી અમારા ભાઈની હાલત તબિયત બગડી ગઈ છે ઓચિંતાની. મોઢામાં ફીણ આવી ગયા, આંચકી આવી ગઈ, ચાલુ થઈ ગઈ આંચકી. 108માં લઈને અમે અહીંયા આવ્યા પછી અમે પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવ્યો રવિવારે સિટી સ્કેન. તો સિટી સ્કેનની અંદર 3 હેમરેજ અને નાના મગજનું હેમરેજ થઈ ગયેલું છે એવું સાહેબે જણાવ્યું છે. માનનારના નામ સાહેબ મને આવડતા નથી કે અત્યારે બહુ ગંભીર હાલત છે. અત્યારે અમે પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર લેવાની બધા માહિતી મેળવીએ છીએ. ફરિયાદ કરી છે હા સાહેબ. મારવામાં 5 જણા હતા પણ એની સાથે 50 થી 60 જણા હતા. પાઇપોને ધોકા લઈને ગામ વચ્ચે મારવામાં. શું થયું હતું બનાવની ઘટનામાં નાના બાળકો બાંધેલા હતા અંતલી દરરોજ. એમાં મારા ભાઈ બજારે જતા હતા મારો છોકરો હું પાછો વારી આવું એ બાબતે એ લોકો ટોળાએ હુમલો કરી દીધો. મોટું જૂથ થઈ. આ લોકોએ ભેગા મળીને દીપડા જનાવરને પણ જો મારી નાખ્યું હોય તો માણસને પણ મારી નાખે. આ લોકો જ માણસો જ એ પ્રકારના આ પ્રૂફ અને એની ફોરેસ્ટ ખાતામાં કાર્યવાહી ચાલુ છે. દીપડી ક્યાં રહે છે? યુવનગર. નામ આવડે છે? નામ નથી આવડતું. અને આ લોકો જૂથ કરીને કોઈથી બીતા જ નથી ટૂંકમાં. ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આડેધડ પાર્ક થતા વાહનો અને બેફામ ગતિથી દોડતા વાહનો પર જાણે ટ્રાફિક તંત્રનો કોઈ અંકુશ જ ન હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને અવાજ ઉઠાવી રહી છે કે ટ્રાફિક તંત્ર માત્ર નિર્દોષ વાહન ચાલકોને દંડનીય કામગીરી કરી માત્ર ટાર્ગેટ પૂર્ણ કરવા જ કાર્યવાહી કરી રહી છે તેવા આક્ષેપો પ્રજા ઉઠાવી રહી છે.
ભારો ટ્રાફિક છે અને ટ્રાફિક પોલીસવાળા કોઈ રહેતા જ નથી. હા, કેના કારણોસર ટ્રાફિક છે? ક્યાં કારણોસર ટ્રાફિક છે? ટ્રાફિક છે એકાબીજા આડા આવતા દેખાય જ કરે છે જ્યાં આવે ત્યાંથી હાલતા નથી. હા, કેટલી કલાક કરી ટ્રાફિક જામ? 1 કલાક પોલીસની વ્યવસ્થા કાંઈ નથી. પોલીસ કાં તો બરાબર ધ્યાન દેતું જ નથી આમાં. હા કાકા, કેના કારણોસર છે ટ્રાફિક બંધ? આમાં અટાણે પોલીસ ખાતા બધા નોકરી પૂરી થઈ ગઈ જમવા વયા ગયા. કોઈ હોય નહીં અને પ્રાઇવેટવાળા મોટરસાઇકલવાળા જ્યાં ત્યાં ઊભી રાખી દે, પાન ખાવા ઉભા રહી જાય, મોટરસાઇકલ ઊભી રાખી દે, એના સાથે વધુ ટ્રાફિક જામ થાય. હા, રેલવે ફાટક. માંગરોળ તાલુકાના લાંગોદરા ગામે વાડીના કૂવામાં દીપડો પડી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો રાતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહામહેનતે દીપડાને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. ત્યારે ડીસીએ પારજી કટારા અને સરપંચ ભીખાભાઈએ આ વિશે જણાવ્યું હતું. ઓલા ભાઈને કે છે તો માથે આવી ગયો ભાઈ. હવે ત્રણ થાય નહીં. એમનો ખાટલો તો જોઈ લેવાનો. મોઢામાંથી પડી પછી છેલ્લા 5 મહિના જે અમારા આજુબાજુના વિસ્તારમાં અવારનવાર દીપડા અને હાવજની રાડ હોય છે અને જંગલ ખાતાવાળાને વારંવાર અમે જાણ પણ કરીએ. હવે આજ રોજ બાજુમાં ગોવિંદભાઈ લાખાભાઈ ધારેચાની વાડીમાં દીપડો પડેલો અને ખબર પડતા કે ભાઈ દીપડો આ વાડીમાં પડેલો છે. જંગલ ખાતાને જાણ કરી અને બધાએ મહેનત કરી અને દીપડાને બહાર કાઢેલો છે. આની પહેલા પણ 3 બળદ મારી નાખ્યા હતા, 2 ગાયો મારી નાખી હતી. ત્યારે પણ અમે જાણ કરી હતી, ત્યારે જોરાભાઈ આવીને રોજ કામ કરી ગયા હતા. પછી વળતર તો પછીની વાત છે, પણ વારંવાર નુકસાની ન થાય આના. અને અમારું કહેવાનું એ છે કે ભાઈ દરિયા કિનારાનું ગામ છે. પછી આ વિસ્તારના ગામના જે ખેડૂતો છે કે કોઈ પણ વિસ્તારના એક તો જંગલી જનાવરથી અજાણ્યા હોય તો જંગલ ખાતાવાળાએ ક્યાંય પણ મીટિંગો રાખે, ગામડાના ખેડૂતોને બોલાવે અને આ બાબતથી વાકેફ કરે કે ભાઈ જંગલી જનાવરથી તમારે સાવચેતી માટે કે ભાઈ તમારે આવી રીતે રહેવું પડે, આવી રીતે રક્ષણ રાખવું પડે. અમારી આવી માગણી છે. આજે લાંગોદરા મુકામે કુવામાં દીપડાનું ડેડ બોડી પડેલાના સમાચાર મળતા અમારો જે માળિયાહાટીના ફોરેસ્ટનો જે સ્ટાફ છે એ સમાચાર મળતા તરત જ પહોંચી ગયો અને કૂવામાંથી એની ડેડ બોડી જે છે બહાર કાઢવાની કાર્યવાહી કરી ગામ લોકોના સાથ સહકારથી. અને એને અત્યારે અમે માળિયાહાટીના ખાતે પોસ્ટમોર્ટમ માટે વેટરનરી ઓફિસર દ્વારા પોસ્ટમોર્ટમ માટે લઈ જઈએ છીએ. ત્યાં જઈને પોસ્ટમોર્ટમ કર્યા પછી ખરેખર મૃત્યુનું કારણ સ્વાભાવિક છે, કૂવામાં પડીને ડૂબીને મરી ગયો છે. છતાંય પોસ્ટમોર્ટમ કરીને અમે ચોક્કસ કારણ જાણવા માટેની કોશિશ કરીશું અને પછી ત્યાં લઈ જઈને એના ડેડ બોડી જે છે આખું ડેડ બોડી છે તમામ અવયવ સહિત બાળીને એનો નાશ કરી નાખીશું. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી સ્વામી વિવેકાનંદ કેન્દ્ર જુનાગઢ દ્વારા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે નેત્ર યજ્ઞ આગામી તારીખ 6 જુલાઈના રવિવારના સવારે 9:30 થી બપોરના 12 વાગ્યા સુધી યોજવામાં આવ્યું છે. જે દર્દીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેમણે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વિવેકાનંદ ગાર્ડન ખાતેની ઓફિસે નામ નોંધાવી જવા એમ સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્રના પ્રમુખ રમેશ વાઘવાણી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ મહોત્સવની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ધોરાજીના ત્રીજા ભગત આશ્રમ ખાતે પણ આરતી, મહાપૂજન, મહાપ્રસાદ સાથે વિધિવત અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં લોકોએ ધર્મ લાભ લીધો હતો. દર્શક મિત્રો, તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.